આય ભગા આય સરપંચ આવો શું કરશન કાકા બેઠા હોય એમને હા પૂરા કાકા આવ્યા જો શું કરશન કાકા સારું એમને શું ભગવો સરપંચ શું અહીંયા આવી ગયો તમારી પાસે શું ભૂરા કાકા મજામાં હા ભૂરો આવ્યો ભલે આવ્યો બીજું શું આપણે ભૂરા ના પડે કે આવતો ને એમ કહેવાય ભલે આવ્યો ભૂરો એમને કરશન કાકા હવે મારો એક વિચાર છે કે આજ વખતે છે ને હરિદ્વાર ને બદ્રીનાથ ને કેદારનાથ ને જાવ એમ નહીં તારે કાકા હરિદ્વાર ને કેદારનાથ ને બદ્રીનાથ ને ક્યાંય જવાની જરૂર જ નથી પાપ ધોવા હાટું થઈને જવું પડે ને આપણે કર્યા હોય પાપ કર્યા હોય એ ધોવા આપણે જવું ક્યાં ભૂરા કાકા કાકા પાપ ધોવા હાટું થઈને કઈ હરિદ્વાર ને બદ્રીનાથ ને કેદારનાથ ને ગંગાજી ને જમનાજી કેમ બગા જવાની જરૂર છે હા કરશન કાકા કે છે હાચી વાત છે પાપ ધોવા હાટું થઈને તારે ગંગાજી જમનાજી જવાની જરૂર જ નથી તારી ઘરવાળી ને બાજુમાં બેહી તે જેટલા પાપ કર્યા હોય ને એ બધા કહી દેવાના તારે એવું થોડું હોય કઈ આપણે બાયડી ને કઈ તો થોડા કઈ પાપ ધોવાઈ જાય આપડા પાપ ધોઈ નાખે ભલા મને તો એક વખત તે કર્યા હોય પાપ તારી બાયડી ને પડખે બેન કેતો ખરો તારા પાપે ધોઈ નાખશે ને તને ધોઈ નાખશે બરાબર કરશો કાકા શું કરો છો ભૂરા કાકા શેરડી ફોલું તાર કાકી હાટું તાર કાકી કે શેરડી ફોલી નાખો તો શેરડી ફોલું મારા કાકી હાટું શેરડી ફોલું એમ ને ઠીક બાયડી ના ગોલા કહેવાય ગોલા કાકા એમ નહીં ભગા હું તને એક વાત કહું હાઈ જે કઈક તારા ઘરે ધબધબાટી બોલતી હતી કઈક ભગી વહુ ધૂણતા હતા ને ઈહોટા નાખતા હતા ને શું હતું એ ભગી વહુ ધૂણતી હતી મારા બાપા આવ્યા હતા પૈનમાં તો પછી એમ નહીં આ ધૂણતા હતા ને પૈનમાં આવ્યા હતા પછી પિતૃ પાઈ દો ને કાકા પાઈ દેવાનું હોય એમાં કઈ આમાં લાંબુ ન કરવાનું હોય ધૂણતા હોય શું પિતૃ પાઈ દેવામાં આવે કઈક આપણને આમાં એવું હોય કઈ એમ કઈ ધૂણ્યા ભેગા થોડા પિતૃ પાઈ દેવાના હોય પૂરા કાકા એને આપણે જોવું તો પડે ને કઈક આપણે કામ માગી કામ કરી દઈએ તો પિતૃ પાય એમને આપણે પિતૃ ન પાય પૂરા કાકા તું તો માણસ છો કે ગધેડો છો એ જ ખબર નથી પડતી એલા કાકા તારા બાપા જીવતા હતા ત્યાં સુધી ઢેડા જ કર્યા કામ જ કર્યું ને કમાઈને તમને દીધું જ છે ખવડાયું જ છે તો કાકા હવે તો એ બિચારો મરી ગયો છે મહણિયમ નિરાયતે હૂતો જ કાકા હવે તો એને નિરાયતે હુવા દયો ઓલો મરી ગયો છે એની પાસે હજી તમારે કામ જ કરાવવું તમને થોડું પૂછવા આવ્યો તો જરા કરશન કાકાને પૂછી જો પછી આગળ વધી આપણે એમ સરપંચ નું ફોર્મ ભરાવું હતું મારે કીધું આજે વખતે સરપંચ બનવું એમ એમાં મને પૂછવાની જરૂર નથી પેલા તારા ઘરેથી તારા ઘરના નથી પૂરીને તો પૂછી જો શું કે પૂરી શું કે છે વાંધા હોય એને કોઈને પૂછવા પડવું ન હોય પણ બાયડી વાળા હોય ને પેલા ઘરના પૂછવું પડે ત્યાંથી શું જવાબ આવે છે કરીને ફોન બંધ કરીને પૂછી જો અહીંયા બેઠા બેઠા પૂછ ને કઈ ફોન હા લાવો ફોન કરીને પૂછી જાવ બરાબર ને ભૂરી હવે હું એમ કઉ છું કે કરશન કાકાને પૂછવા આવ્યો તો સરપંચ નું ફોર્મ ભરાવું હતું કીધું આજે વખતે કીધું હમણાં ચૂંટણી છે ને તો સરપંચ હું બનવું એમ તમને કોણ આવા દોડાયા કરે છે આપણે સરપંચ બરપંચ નું કાંઈ ફોર્મ ભરવાનું થતું નથી જે કરતા હોય કરો ભાઈ કઈ હાલતું નહીં સરપંચ નું ફોર્મ ભરવા હાલી નીકળ્યા ભગા ચોમાસામાં મગફળી કપાવા આવ્યા હતા કીધું હારવા થાય ને મોસમ હારી થાય ને તો છોકરાને લગ્ન મહિનામાં કરશું દિવાળીમાં તો વરસાદ આવ્યો બધું ખાતર કરી નાખ્યું મગફળીનું કપાનું દિવાળી પછી પાછી હિંમત કરી 25 વીઘાનું જીરું વાયું 15 વીઘાનું ઝીણા વાયા 5 વીઘા ખાવા તો ઘઉં વાવ્યા લગ્ન કરી તો ખાવા જ બધા કીધું આ થઈ જાય જીરું નું સારું ગામેડું લાગી જાય ને તો છોકરાને મહિનામાં લગ્ન કરી નાખ્યું તો 31 ડિસેમ્બરે 2000 પછી પૂરું થવાની તૈયારીમાં મને એવું લાગે છે કે ભગવાન નો કોટો ચોમાસાનો નહીં પૂરો થયો હોય 5 વાગે માવઠું થયું ધબધબાટી બોલાવી ગયો પાછું બધું ખાતર કરી નાખ્યું ગોટે ચડાયો મને હવે લગ્ન કેમ કરવા પછી છોકરાને કહી દીધું મેં કીધું હવે તારે છે ને લગ્ન નું બધું માની વાય ફૂલહાર કરીએ ફૂલહાર ભૂરા કાકા આપણે પાપ ધોવા હોય તો ગંગાજી જવાનું કે જમનાજી ક્યાં જવાનું પાપ ધોવા એલા તું તો ભગા હાવ ગધેડો જ લાગે કાકા હવે
પાપ ધોવા હાટું કઈ ગંગાજી અને જમનાજી જવાની જરૂર જ નથી. તો આપણે પાપ કર્યા હોય એ ક્યાં ધોવા કાકા? એલા કાકા, જો આપણે ઘરવાળીની બાજુમાં બેસી જવાનું અને આપણે જેટલા પાપ કર્યા હોય ને બધા એને કહી દેવાના. તો આપણે પાપ કર્યા એ બધા આપણી ઘરવાળીને કહી દઈ તો ધોઈ નાખે. ઈ તારા પાપે ધોઈ નાખે અને તને ધોઈ નાખે. આવો ભગા સરપંચ, આવો આવો. હા આવ્યા જ છે ને. જો કરશન કાકા, શું તમે નવરાત્રી ઉભા હો? ઉભા જોઈ ને તે અમારે ગઈઢા ને શું કામ હોય? અહીંયા ઉભા રહી જાય ને. તારા કરશન કાકા ને બીજું કામ શું છે? ઉભા. એ તો બરાબર છે, નવરા હોય તો ઉભા હોય. હવે મને એક વિચાર આવ્યો છે કરશન કાકા, એટલે મેં કીધું કરશન કાકા ને પૂછી જો કે હરિદ્વાર ને બદ્રીનાથ ને કેદારનાથ ને બધે જે આવું ગંગાજી જમનાજી નાઈ આવું એમ. કેમ હરિદ્વાર ને કેદારનાથ ને બદ્રીનાથ ને ગંગા જમનાજી કેમ જવું તારે? એમાં એવું છે કે આમ ક્યાંક ગંગાજી જમનાજી નાઈ આવી તો આપડા પાપ ધોવાઈ જાય ને કર્યા હોય એમ. ગંગાજી જમનાજી નાઈ આવી એટલે પાપ બધા ધોવાઈ જાય. એવું ન હોય. એમ નહીં તો આપડે પાપ ધોવા ક્યાં જવું? એટલે પાપ ધોવા હાટું તારે ક્યાંય જવાની જરૂર નથી ભગા. તારી ઘરવાળીની પડખે બેહીન એ જેટલા પાપ કર્યા હોય ને એ બધા કહી દેવાના એને. તારા પાપે બધા ધોઈ નાખશે ને તને ધોઈ નાખશે. આ જિંદગી છે ને મિત્રો, તારા જેવી હોવી જોઈએ. તારા જેવી પોતે તૂટી જાય પણ બીજી ચાવી નો બદલે. तेरी चादर ओढ़ी पामे रे कशु नहीं जीव तू.